મોરબીમાં પાડોશીઓના ત્રાસથી મહિલાનો આપઘાત, 8 આરોપીઓ પોલીસ જાળમાં। મોરબી શહેરમાં ફ્લેટમાં રહેતી એક મહિલાએ પાડોશીઓના સતત ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો। આ બનાવના મામલે મૃતકના પરિવારજનોએ પાડોશીઓ સામે ગંભીર આક્ષેપો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરતા આ કેસમાં કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાં મનોજભાઈ રમણીકભાઈ આદોદરા, વિશાલભાઈ અમરીશભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારિયા, ભાવિકભાઈ કારુભાઈ વિરમગામા, કેવલ કારુભાઈ વિરમગામા, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજી જીવાણી અને વિલાસબેન સૌસાણીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ સમગ્ર બનાવ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે। મૃતકના પરિવારજનો દ્વારા પાડોશીઓના ત્રાસ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બનાવ અંગે મૃતકના પુત્ર નરેન્દ્રભાઈ પાચોટિયા શું કહ્યું તે જાણવા માટે જુઓ વિડીયો। મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી છે નરેન્દ્રભાઈ પાચોટિયા। એમને એમના મધર છે મરણ જનાર સવિતાબેન, એમને ત્યાં એમના ફ્લેટમાં જે ત્રાસ આપતા હતા એના કામે એને દુષ્પ્રેરિત કરી અને મરવા માટે મજબૂર કરેલ, જેના કામે ગુનો દાખલ થયેલ। એમાં એ ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ તપાસ કરી રહ્યા છે। આ તપાસના કામે એક સુસાઇડ નોટ પણ કબજે કરેલી છે અને આ કામે આજે 8 આરોપી ધરપકડ કરેલ છે। એમાં એક મહિલા પણ છે, જે પૈકી મનોજભાઈ, વિશાલભાઈ, નિલેશભાઈ, ભાવિકભાઈ, રમણીકભાઈ, કેવલભાઈ, નાનજીભાઈ, જેઓને ધરપકડ કરી આજ રોજ જેલ હવાલે થયેલ છે। એમને અગાઉ ત્યાં જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં છે મરણ જનાર, એમની સાથે બોલાચાલી અને માથાકૂટ થયેલી હતી। એ બાબતે ઝઘડો થયેલો હતો અને એમાં એને મરવા માટે મજબૂર કર્યા હતા અને એ બાબતે એમને સુસાઇડ નોટ પણ લખી હતી અને એની તપાસ હાલે ચાલુ છે। કેટલા સમયથી હા, એની આખી બધી તપાસ ને એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એની તપાસ કરી અને આગળ જે 8 આરોપી છે એની ધરપકડ કરેલ છે। મૃતકનું નામ અને કયા એપાર્ટમેન્ટ કે સવિતાબેન કરીને છે, જેઓ એ ડિવિઝન વિસ્તારમાં છે। એના દીકરા છે ફરિયાદી નરેન્દ્રભાઈ છગનભાઈ, એમને ફરિયાદ આપેલ છે।